કાળિકા આવી છે અને કદાચ એને આજ એ વાઢે ઉતર્યા હોય અને અમારો કવિ લખે અને ભગવતી માં અમે પકડી દે એ ભગવતી મારી ગઢ ભાવના વિરાગની દેવી કદાચ એને આજે વાઢે ઉતર્યા છે એ મારી કાળિકા આવ્યા છે ને બનેતા હોય બધા બેઠા ની મારી કાળિકા વાળા બેઠા છે હો હા એ ભગવતી મા વાઢે આવ્યા છે ભગવતી મારી કાળિકા ને કલ્યાણ મારો પડખડી હું સાજ કરો
માનતા હોય તો બાકી ધરાહાર નહીં. હા, એ ભગવતી માં આવ્યા છે. જો કે હવે મજા જ કરવી છે, આપણે રમવાનું છે ભાવેથી, પણ ભગવતી માં આવ્યા છે. આ પહેલાના સમયની માલિકા હતું, અત્યારે નથી. પહેલાના સમયની માલિકા એ તમારા ઘરે કોઈ અમે સાધુ બ્રાહ્મણ મહારાજ કે રાવણ દેવ આવી ને વિજયભાઈ, પહેલાના સમયની માલિકા આપણે આપણા સિદ્ધમાનના ઘરે જતા ને તો પેલા આપણને જમાડતા અને પછી શીખ પહેરામણી કરાવતા. હવે જો કે હવે એ બધું સાચું રહ્યું છે, પણ આજ મારી દીપિકા માસીના કોળીએ ભગવતી મારી કાળિકા આવ્યા છે અને પાછા વાઢે ઉતર્યા છે. એટલે મારે નો જો પણ માતાજીના વધામણા નિમિત્તે ખાલી 11 ગોળ જોતા છે. કોણ દાદા નહીં, ખાલી 11 ગોળ. એ 5 પછી 50 હો જે કોઈ ફટાફટ આવવા દેજો. કોણ એમ કે આવ્યો રાવણદેવ 5 પછી 50 હો આપી એ મારી ગગાવડી કાળકાને વધાવી બાબે. અને એ ભગવતી માં રમે છે ભાવે છે એનો પેલા 11 ગોળ પૂરા થઈ જવા પડે. હા, અને મને ભરોસો છે કારણ કે આ તો મારું ગોળ છે, ખાલી 11 માં એક વાર માંગો તો પુરવાર થઈ જાય ભાઈ. હા, એ ભગવતી માં રમે છે, ભગવતી માને પર ઘડી ભાવે છે એટલે હું કહી દે. એ અમારે રાજુ હતા સરપંચ સાહેબ અહીંયા 1101 રૂપિયા આપી એ ભગવતી મારી જગાવડી કાર્યક્રમ વધાવ સાહેબ બધા જોરદાર તાલીમદાર થઈ. અને આમાં એવું નથી હો કે ખાલી ભાઈઓને જ આપવા. એ મારી ભાઈઓ બહેનો દીકરીઓ કાંઈ બકાલામાંથી 5-10 કટકેનો માલ પડ્યો ત્યાં વાપરી નાખજો. આ ધર્માદે છે હો. હા, એ ભગવતી મહારાજ કઈ રીતે